બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। થરાદ તાલુકાના ગણેશપુરા ગામ કે જ્યાં કુદરતી આફતે ખેડૂતોની સ્થિતિ ખરાબ કરી દીધી છે। ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો વરસાદના પાણીની સાથે સાથે આજુબાજુના ગામોના ખેતરોમાંથી પણ પાણી વહી આવ્યું છે। ખેતરોમાં ઉભેલો પાક પાણીમાં ડૂબી ગયો તો પરિણામે ગામના લગભગ 200 એકર ખેતીની જમીન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। 2 દિવસના ભારે પવન અને વરસાદે તેમનો આખો પાક નષ્ટ કરી નાખ્યો છે। આટલા પાણી ભરાતા ખેડૂતોની શિયાળુ સિઝન પણ નિષ્ફળ જશે, જેથી ખેડૂતો સરકાર પાસે જમીન ધોવાણ તેમજ પાક નિષ્ફળ માટેની સહાયની આશા રાખીને બેઠા છે। मारे में ऐडा ने वावी थी मगफली मोहना पर पैसा लावी वावी थी। अत्यार मारू पाक जे खूब खराब थई गयो छे। कोई हालत नहीं। बरोदर छेपरानु पाणी आव्युं छे। कोई राच्यो नहीं। खूब खराब थई गयो। कोई हालत नहीं मारी। कोई खास सारो कोई राच्यो नहीं। माल पशु नहीं। खराब हालत आई गई है। पाणी में वर्षों थी खेती करवा कदी आव्युं नहीं। 3 साले कोई पाणी आव्युं छे। कोई साहेब कोई राच्यो नहीं। हवे घणो माले अत्यार भूख्यो ऊभो छे અને પાણીમાંથી વરાતું નથી। ખારું દૂધ પાણી છે। આની મારી વ્યવસ્થા હવે સરકાર શરી જે કરે શરી પરિસ્થિતિ એટલે અત્યારે અમારે કોઈ હાલત છે જ નહીં। ખાવા પીવાનું અમને કોઈ નથી। ઢોરોના ખોટા બોળાઈ ગયા છે। અમે મનખાના ક્ષેત્રમાંથી પાણી લાવીને પીવાવાળા, મનખાના ક્ષેત્રમાંથી ઘાસ લાવીને નાખવાવાળા કશું નથી। અમારું 2025 રૂપિયા પપાઈયા તો એ કોઈ વજ્યું નથી। બધું બળી ગયું છે। વડોદર એ બાદનો સૌપુરાથી ગણેશપુરામાં પાણી અમારા હાલ ખેતરોમાં પાણી હેડે છે। ગુડોહોમાં અને આખું જમીન ધોવાઈ ગઈ છે। પાક નિષ્ફળ થઈ ગયો છે। મકાનોને બધી કોઈ ડેમેજ થઈ ગયા છે આજની તારીખમાં બધા મકાન। એના સિવાય કે અમને સરકાર જોડે એક જ માંગ છે કે અમને પાક નિષ્ફળ અને જમીન ધોવાણ બંનેનું સંપૂર્ણપણે વળતર આવે એવી મારી અપેક્ષા છે। વરસાદ આવ્યો, આખી ખેતી ભરાઈ ગઈ હતી અને એનાથી પાક તો બધો નિષ્ફળ હતો જ, પણ ત્યારે સો ઉપરાંત વડોદરનું બંને ગામોના પાણી જ્યારે આવ્યા ત્યારે અમારા ગામની લગભગ 200 એકર જેટલી જમીન હાલ પાણીની ભરલ પડી છે। પાણી અત્યારે 8 ફૂટ સુધી આવે છે અને સરકાર શ્રી વિનંતી છે કોઈ કરીને કાં તો આનો નિકાલ તો થઈ શકે એવો નથી, પણ ખેડૂતોને અત્યારે રોતે પાણીએ રોવાનો વારો આવ્યો છે। તો ગાંધીનગરમાં ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ચાલ્યું। સાબરમતી કાંઠા વિસ્તારમાં ડિમોલેશન પોલીસના કાફલા સાથે દબાણ દૂર કરાયા। સરકારી જગ્યામાં બાંધકામ કરાયા હતા, જેમાં 700 થી વધુ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। તો ગાંધીનગરમાં આ બુલડોઝર વાળી થઈ અહીં સરકારી જગ્યામાં જે બાંધકામ કરવામાં આવ્યા હતા તેના પર બુલડોઝર ફર્યું। 700 થી વધુ દબાણો અને દૂર કરવામાં આવ્યા। નોંધનીય છે કે આ કામગીરી કડક કાર્યવાહી અહીં કરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી અહીં ગેરકાયદેસર બાંધકામને લઈને ફરિયાદો હતી, ત્યારે સાબરમતી કાંઠા વિસ્તારમાં ડિમોલેશન કામગીરી। રાહુલ ગાંધી આજે ફરી જૂનાગઢ। સપ્તાહમાં બીજી વખત તેઓ જૂનાગઢની મુલાકાતે। કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં તેઓ હાજરી આપશે। કેસી વેણુગોપાલ, અજય માકણ પણ હાજર રહેશે, તો સાથે 12 વાગે કેશોદ એરપોર્ટ પર તેઓ પહોંચે તેવી શક્યતા। તો કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર કે જેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે, સાથે કેસી વેણુગોપાલ સહિતના દિગ્ગજો આ શિબિરમાં હાજર રહેવાના છે। 12 વાગે કેશોદ એરપોર્ટ પર રાહુલ ગાંધી પહોંચશે। આગળ વાત કરીએ, વિદેશમાં નોકરીની લાલચમાં વડોદરાનો યુવક ફસાયો। 2024માં દુબઈ ગયેલા તુષાર રાણપરાનો હવે કોઈ જ સંપર્ક નથી। પરિવારનો એકનો એક દીકરો વિદેશમાં ફસાયો છે। દુબઈથી હોંગકોંગ ગયા બાદ પરિવારનો વાલસોયા દીકરા સાથેનો સંપર્ક તૂટી ગયો છે। યુવકના પિતાએ સભા પોલીસ મથકે એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। વડોદરાના એજન્ટ વેદ કુશાંગ અને દુબઈના એજન્ટ અભિષેક સિંહ સામે અરજી અપાઈ છે। છેલ્લા 6 મહિનાથી તુષાર રાણપરા પરિવારના સંપર્કમાં નથી। તેના માતા પિતાએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। पहुंचने के बाद वहां का मेरे को लोकेशन बताया और मेरे को बोलता है कि मैं यहाँ थाईलैंड में हूँ और जो एरिया में रह रहा है वहाँ पे कोई रहना का एरिया नहीं है। वहाँ पे जो कंपनी है, मेरे को ऐसा डाउट लगता है कोई चाइना फ्रॉड कंपनी है, तो उसने उसका पूरा कॉलोनी खड़ा किया हुआ है। चारों ओर पहाड़ी है, पहाड़ी के बीच में पूरा खड़ा किया हुआ स्ट्रक्चर है और पीछे की साइड में एक बहुत बड़ा बौद्ध भगवान। वो मेरा लड़का ऐसा बता रहा है
तो बौद्ध भगवान का मंदिर बन रहा है बहुत बड़ा। મારો બાપુ શું કરતો હતો, શું ખાતો હતો, ક્યાં રહેતો હતો, ટાઈમે અમે બહુ યાદ કેમ કે કોઈ જાતનો કોન્ટેક્ટ જ નથી આપતી, લગભગ 4-5 મહિનાથી વાત નથી, લગભગ કોઈ જાતનો સંબંધ નથી એની જોડે. અને કઈ સપ્ટેમ્બર 2024માં તુષાર છે તેને ત્યાંના દુબઈના અભિષેક કુમાર છે કોઈ એજન્ટ એના દ્વારા હોંગકોંગ મોકલાયેલો છે અને પોતાના દીકરા તુષાર સાથે છેલ્લા 6 મહિનાથી કોઈ વિડીયો કોલ કે વાતચીત નથી થઈ, ફક્ત ઇન્સ્ટાગ્રામ ઉપર વોઇસ મેસેજ દ્વારા વાતચીત થાય છે અને અરજદારનો આક્ષેપ છે પોતાના દીકરાને કોઈ બંધક બનાવ્યો અથવા તો શોષણ થતું હોય તેવો આક્ષેપ કરેલો હોય, જે બાબતે પીઆઈ શ્રી કોડિયા તરસામા પોલીસ સ્ટેશનની તપાસ કરે છે અને આ બાબતને ગંભીરતા ધ્યાને લઈ અને જેસીપી સાહેબ તરફથી આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. તો જૂનાગઢના વિસાવદરમાં એસીએફ કચેરીમાં આધેડના આપઘાતનો મામલો. અંતે મોડી રાત્રે માલધારીઓની માંગણી સંતોષાઈ. મેંદરડાના આરએફઓ સહિત 3 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે ગત 9 સપ્ટેમ્બરે સલીમભાઈ બલોચ નામના આધેડે ઝેરી દવા ગટગટાવી હતી. ઢોર ચરાવવા બાબતે આધેડને વન વિભાગે નોટિસ આપી વન વિભાગ ત્રાસ આપતા હોવાના આક્ષેપ કરી ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું, જેને લઈને પરિવાર તેમજ માલધારી સમાજના લોકોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. અંતે તેમની માંગણી પૂરી થતા મૃતદેહ સ્વીકાર્યો છે. ये थोड़ी घनी मिसअंडरस्टेन्डिंग होती बधी आखा क्लियर કરવામાં કાલ સવારના 5 વાગ્યાથી આજ રાતના 2 વાગે ક્લિયર થયું. આપણે જે એફઆઈઆર કરવાની હતી એ એફઆઈઆર ઓલરેડી થઈ ગઈ. બીએનએસ કલમ 108 મુજબ મુખ્ય 3 તોમતદારો આરએફઓ વાળા પોલીસ કાકડિયા અને ગાર્ડ ભૂપત રબારી ભરત રબારી સોરી અને એસીએફનો એમાં તપાસમાં રોલ નીકળશે તો એસીએફને પણ મદદગારીમાં લેવાની કન્ડિશનને રાખી છે. તો આગળ વાત વધુ એક નકલી જજની ધરપકડ થઈ. દાહોદમાં જજની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ કરતો હતો. લોકોને પોતાની વાતોમાં ભરમાવીને ઠગાઈ કરતો બનાસકાંઠાના યુવકની સુરતથી ધરપકડ થઈ છે. વકીલ સહિતના અલગ અલગ હોદ્દાની ઓળખ આપતો હતો. પેટ્રોલ પંપ પર રોફ જમાવીને ફરાર થયો હતો અને તે બાદ તેની ધરપકડ થઈ. જે મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે. સૌરભ, આ મામલે શું વધુ વિગત? તો વધુ એક નકલી જજની ધરપકડ થઈ છે. નોંધ્ય છે કે જજની તેમજ વકીલની ઓળખ આપીને તે વારંવાર લોકો સાથે ઠગાઈ કરતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. લોકોને પોતાની વાતોમાં ભરમાવીને ઠગાઈ કરતો હતો. આ ઉપરાંત તેના વિરુદ્ધ પેટ્રોલ પંપ પર રોફ જમાવવાનો પણ મામલો સામે આવ્યો હતો, જે બાદ કાર્યવાહી કરાતા આખરે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે ફરી એકવાર સંવાદદાતા સૌરભ આપણી સાથે જોડાઈ ગયા છે. સૌરભ, આ મામલે શું વધુ વિગત? બિલકુલ કહી શકાય કે અત્યારે દાહોદમાં એક બાદ એક જે નકલીનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે. પહેલા નકલી સરકારી કચેરી, ત્યારબાદ નકલી એને, ત્યારબાદ નકલી લેટર અને હવે નકલી જજ પકડાયો હોય તેવી વાત સામે આવી રહી છે. દાહોદમાં જે જજની ઓળખ આપી અને લોકોને છેતરતો હતો આ ઈસમ, જેમાં કહી શકાય કે દાહોદ નજીક એક પેટ્રોલ પંપ છે, ત્યાં પેટ્રોલ પંપ ઉપર જજ હોવાનો રોપ જાડી અને ત્યાંથી પછી ફરાર થયો હતો. બનાવ સંદર્ભે પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે જે વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં પોતાની ખોટી ઓળખ આપી અને લોકોને પોતાની વાતોમાં ભરમાવતો હતો. જે બનાસકાંઠાનો મૂળ રહેવાસી છે અને તેને દાહોદ પોલીસ દ્વારા સુરત નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જજ સહિત અલગ અલગ વિસ્તારમાં તે વકીલ સહિત અલગ અલગ હોદ્દાઓની ઓળખ આપી અને જે કહી શકાય કે લોકોને પોતાની વાતમાં ભરમાવતો હતો. હાલ પોલીસ દ્વારા તેને કોર્ટ સમક્ષ રજૂ કરતા પોલીસે કોર્ટ દ્વારા 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જી, આભાર માહિતી આપવા બદલ. મહેસાણામાં બહુચરાજી હાઈવે પર ચક્કાજામ. સામેત્રા ગામ નજીક ચક્કાજામ કરવામાં આવ્યું. 4 થી 5 ગામના ગ્રામજનોએ ચક્કાજામ કર્યો. પેપર મિલના પ્રદૂષણ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા વિરોધ કરવામાં આવ્યો. કાચા કઠિયાવાડ જતા વાહનો પણ અટવાયા હતા ચક્કાજામના કારણે. જે મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે ગ્રામજનો દ્વારા, તેની પાછળનું શું કારણ?
ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા બહુચરાજી હાઈવે પર સામેત્રા ગામ નજીક 5 ગામના જે જુદા જુદા ગામજનો છે તેમના દ્વારા આ ચક્કાજામ કરવામાં આવી રહ્યું છે. હજુ પણ આ જે ચક્કાજામ છે ચાલુ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ ગામજનોની એક જ માંગ છે કે આ જે પ્રદૂષણ ફેલાવી રહી છે પેપર મિલ તેને બંધ કરવામાં આવે અને તો જ તેઓ આ ચક્કાજામ ખોલશે. ત્યાં બીજી બાજુ પોલીસ સતત સમજાવવાની પ્રયત્ન કરી રહી છે. ગામજનોનું કહેવું છે કે અત્યાર સુધી અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆતો કોઈ સાંભળતું નથી અને કોઈ એક્શન લેતું નથી, જેના કારણે ના છૂટકે તેમને આ ચક્કાજામ કરવું પડી રહ્યું છે. જી, આ ઉપરાંત કેતન, જે રીતે આપે જણાવ્યું કે હજુ પણ ચક્કાજામ છે, તેના કારણે ટ્રાફિક પર કેવી અસર? ચોક્કસથી આજે કલાક જેટલો સમય થયો છે ચક્કાજામ કરે, જેના કારણે ચોક્કસથી જે ટ્રાફિક હોય છે ફૂલ જોવા મળી રહ્યો છે. કિલોમીટરો સુધી જે ટ્રાફિક જામ સર્જાયું છે. અનેક જે વાહન ચાલકો છે અટવાયા છે, કેમ કે તેમને ખબર ન હતી કે આ સમયે ચક્કાજામ થઈ શકે છે, ત્યારે તેઓ ચોક્કસથી આ બહુચરાજી જતા મહેસાણાથી બહુચરાજી અને બહુચરાજીથી મહેસાણા આવતા અનેક જે વાહનો હોય છે હાલમાં અટવાયા છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે. જી, આભાર માહિતી આપવા બદલ. આ તરફ રાજકોટમાં ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન રદ થયા. રામનગર ગામના ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા. સેટેલાઇટ ઇમેજમાં મગફળીનો પાક ન દેખાવ. રજીસ્ટ્રેશન રદના ખેડૂતોને મોબાઈલમાં મેસેજ આવ્યો છે, ત્યારે મગફળી હોવા છતાં રજીસ્ટ્રેશન રદ થયા હોવાનો દાવો થઈ રહ્યો છે, જે મામલે હાલ વિવાદ સર્જાયો. તો આ તરફ અરવલ્લીમાં દારૂ ભરેલું એક્ટિવા મળી આવ્યું. અજાણ્યા શખ્સ એક્ટિવા સાથે દારૂ છોડીને ફરાર થયા. પોલીસે દારૂ અને એક્ટિવા જપ્ત કર્યા છે. આરોપી સગીર વયનો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. તો અરવલ્લીથી આ મામલો સામે આવ્યો છે કે જ્યાં એક્ટિવામાં દારૂનો જથ્થો મળી આવ્યો. દારૂ ભરેલું આ એક્ટિવા મળી આવતા ચકચાર મચી હતી. એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે કે એક્ટિવા એ કોઈ સગીર વયનો આરોપી હતો કે જે એક્ટિવા મૂકીને ફરાર થયો છે. હાલ તો એક્ટિવા સાથે દારૂ પોલીસે જપ્ત કર્યું છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. સરદાર સન્માન યાત્રા રાજકોટ પહોંચી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. રાજકોટના રાજવી પરિવારના માંધાતા સિંહ જાડેજા, સૌરાષ્ટ્રના રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા. તો રેસકોર્સ રિંગ રોડ પર સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું. ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે કહ્યું કે રાજકારણને સમાજ સાથે ન જોડીએ તો સારી બાબત છે. સરદાર પટેલની યાત્રા સામાજિક છે. રાજકીય રીતના જો કોઈ ઇન્વોલ્વ થતું હોય તો એમનો એને સમાજને આપણે ભેરા ન જોડીએ સારી વસ્તુ. એમને જે આ દેશ માટે કર્યું છે, આ દેશની આઝાદી માટે કર્યું છે, આખા બધાય ગાંધીજી, નહેરુ સાહેબ બધા ફ્રીડમ ફાઇટર મળીને જે દેશ માટે કર્યું એવું એનું 5% અમે કરી શકીએ સારી વસ્તુ. પ્રધાનમંત્રીના જન્મ દિવસે અમદાવાદમાં અનોખો મલ્ટીમીડિયા શો યોજાયો. નરેન્દ્ર મોદીના જીવનશૈલી આધારિત શો જોવા સ્થાનિકોની ભીડ ઉમટી હતી. સાંસદ તેમજ ધારાસભ્ય પણ નમોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 150થી વધુ કલાકારો દ્વારા સંગીત સાથે નમોત્સવ કાર્યક્રમ રજૂ કરાયો. વડનગરથી લઈને વડાપ્રધાન સુધીની ગાથાનો સમાવેશ કરાયો. તો સરસપુર ખાતેના સોનારિયા બ્લોકમાં નમોત્સવ કાર્યક્રમની શાયરામ દવે દ્વારા પ્રસ્તુતિ કરાઈ.